વેકરિયાપરામાં ગઈકાલની ઘટનામાં સવારે ભાજપના નેતાઓએ આવેદનપત્ર પાઠવતા પોલીસ દોડતી થઈ। ધારી વેકરિયાપરા નજીક આવેલ વાડી ખાતે અવારા તત્વોએ આતંક મચાવ્યો હતો। વાડી માલિકે નાવાની ના પાડતા દારૂના નશામાં ધૂત આવારા તત્વો ઈસમોએ હુમલો કરતા પૂર્વ ધારાસભ્યના 2 ભાઈઓને ઈજા પહોંચી હતી। આવારા તત્વોના હુમલામાં ઘવાયેલા બંને પ્રૌઢને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા। ધારીના વેકરિયાપરામાં ખેડૂતોને માર મારનારા આવારા તત્વો પોલીસના સકંજામાં આવી ગયા છે। ગઈકાલે 2 ખેડૂતોને માર મારનારા અસામાજિક તત્વો ઝડપાયા હતા। સવારે ભાજપના નેતાઓએ આવેદનપત્ર પાઠવતા પોલીસ દોડતી થઈ હતી। ભાજપના નેતાઓની ચીમકી બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું। ધારી પોલીસે સાગર સરવૈયા, વિશાલ ડાભી સહિત 3 અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા હતા। ચમત્કાર વગર નમસ્કાર નહીં તેમ ભાજપના નેતાઓની ચીમકીથી પોલીસ આરોપી સુધી પહોંચી હતી। ધારી પોલીસે 3 આરોપીની અટકાયત કરી અન્ય અજાણ્યા કોણ તે અંગે તપાસ શરૂ કરી છે। વેકરિયાપરાના બંને પ્રૌઢ ઉપર હુમલો થયાની વાત વાયુ વેગે શહેરમાં ફેલાતા ધારી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે।